આપડે તો પેલા જે ઢોલી ગોળી થતી જ નહીં હો. સાચી વાત છે. ને કે પેલા તો રાતે અડધી રાતે ખજૂર ના હેડા લઈને જતા. હોળી જેવું રીત તો છે. હવે હાલ તો રોજ હોળીઓ હોય છે. અત્યારે હવે સદી 21મી સદી આવી ગઈ, બધું બારોબાર જતું રહ્યું. હવે બધા ધંધાકીય થઈ ગયા બધા માણસો. સાચી વાત. હવે કોઈના તહેવારોમાં ઇન્ટરેસ્ટ છે જ નહીં પહેલી વાત તો. બાકી પેલા તો તહેવારો કેવા રંગે સંગે એવા ઉજવાતા. તો આપણે દોહા ઉજવતા. ફોજ પડે ને ગોમની ભાગોળે ભાઈઓ આવો 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 કાળુભાઈ. આવો ભાઈ કેવું ચાલે ગો? આ હોળીની જ વાત છે. આ વખતે હવે પેલા જેવું નહીં થતું યાર. અરે હવે અત્યારે તો કોઈને શોખ જ નહીં રહ્યો કલર બલર કરવાનો. પેલા આપણે સીવી ધૂળેટી મનાવતા હતા. ઘેર ઘેર જઈને લોકો રંગતા હતા. હાલ તો રોજ હોળીઓ છે ઘેર ઘેર. હાલ તો કલર કરવા જાવ તો ઝઘડા થાય. ઝઘડા મૂળ અને જય વખત તો આપણે ખબર હે ને કેટલું ગોત્યું હતું પેલા ડુહાને. તોય મારો જો ડુહો હાથમાં નતો આવ્યો. નસીબ લઈને આવ્યો તો પાડો. આ વખતે ડોહાને આ વખત તો કોક કરવું. બોલો તમે લોકો ને સપોર્ટ કરતા હોય ને તો આપણે એ ડોહાને ગમે તોથી પકડીએ અને ઓનલી ફોર ખાલી ડોહાને જ રંગવાનો. મારી વાત આપણો ડોહો હે ને પૈસાનો લાલચુ હે. એટલે આપણે ડોહાને કહી દઈએ કે ભાઈ આપણા ગામમાં આ રીતની શરત પડી હે તો આપણા શરત પ્રમાણેનું કોઈ પૈસાની લાલચનું આપણે ગામમાં ફેલાઈ દઈએ. એટલે ડોહા સુધી વાત પહોંચે ને એટલે ડોહો આફુતરો બહાર નીકળશે. એના માટે આપણે ગોટીઓ બેસ્ટ. ગમે તે રીતે વાત પકડી દે. ગોટીઓ અમે કાગડો જ છે. આખા ગામમાં કા કરતો ફરે. તારું કામ પતાય. તારું કામ એને પતિને કરો. તું ખાલી ભાવ માર. અલ્યા ઓમ રે કા વચમાં નડતો રે એમ કહું છું. ગમે તે કરીને તારે હે ને ડોહાવથી વાત પહોંચે ને એ રીતે ગામમાં વાત ફેલાઈ દે કે શરત પાડવાની કાલે અને 5000 ની એકનું ઇનામ રાખ્યું હોય. ડોહો તરત આવશે એટલે ડોહો આપુત્રો બહાર નીકળશે અને કે ચોકડ રાખ્યું હોય તો કે આપણા ને વાડા પાછળ. હા બરાબર. જા આ તને કોમ ફેલાય. હા અને ભાઈ બધા કાલે હે ને કાલે એરો ડોહા ને 12 વાગ્યાનો ટાઈમ નાખ્યો આપણે એટલે 12 વાગે એરો આવશે. હંતાઈને રહેવાનું બધા. હા જેવો આવે ને ડોહો એવો ટેક કલર કરવાનો બાપડો. કાલ મળીએ આપણે બધા કલર લઈને આવજો. જન્મથી કાળો એવું ના કોઈ યાર ભાઈબંધો. કાલે શરત પાડી છે પેલા ગામમાં પેલી સાઈડ તો આવજો ને. હા શરત પાડી ઓ કાલે શરત પાડી છે. વાહ હોળીની કાલે શરત પાડી હ 5100 રૂપિયાની. હા આવજો. શરત પાડી શરત લગાવી એ તો કોક 6 પૈસાની ઇનામ નું રાખી. શું વાત કરો? હા હેલો આબુ તો જો વિચારું. હા તો આવો. હા વિચારું તો કરતો તો ખબર નહીં કે શેની શરત લગાવી. હું મારે જવું તો પડશે. હાલ શરત 5000 રૂપિયાનો સવાલ છે. 5000 તો મળી જાય. મુકા ભાવના જે મળે આપણે શરતમાં તો તમને ખબર ગામમાં આપણો નંબર 1 આવે શરતમાં. તો ગમે એ શરતો આપણે જીતીને જ ઉતારીએ છીએ. જો પેલી ફરે ચૂંટણીને આપણે ઉલ્લુ તો બનાવી દીધા હતા. આ વખત ફરખીએ બનાવી દઈશું. કોઈ ટેન્શન જ નહીં. એટલે આપણે તો જીતવાની શરત જીત્યા વગર રહેવું નથી. આ તો આવે ને એવો કલર કરી નાખું ડોહાન તો બાકી રાખવા જ નહીં. કેવો લાલચો 5000 નો જો કે દર વર્ષે બધાનો બનાવી અને જતો રહે પૈસા જીતી. આ વખત તો છોડવો નહીં. આ વખતે તો કલર જ કરી નાખો. પૈસા તો બતાવવા જ નહીં ને. મારી માની શકો ને ખાલી ડોહા આવે ને એટલી વાર જોઈ રહ્યો હું. ડોહા ઉપર તો દાઢો ગાચડી ગયો. ગઈ સાલ હું ઓહે પડીને થાચ્યો હતો હું અને કલર નતો લગાવી દીધો. આખા તો 5000 ની લાલચ આલી છે અને 5000 તો કેવા હોંહરા કાઢું હું. આ તો ડોહા ના આવવા દે. આ તો ડોહા નાખો રંગી દેવો હતો જો ખાલી રમાડું બરોબર નો રમાડું આજ તો ખાલી આવવા દે. આ બાજુથી એકશે તો ખરી ને આવવા દે. ડોહો કેટલી રહ્યો છે ખબર. આજ તો આવે ને તો એવો રંગો ને કે આજ તો એના કલર જાય ને તો પૈસા પાછા કરી મેળ દઉં.
પેલા કાળિયા જેવો કલર કરતો, કાળો કાળો મેસ આપતો. કાળિયાને કલર પૈસા જાય તો પૈસા પાછા, અને આ તો ડોહાની યાદ તો વધારે ફેવરી નાખવા આવશે. આજ તો ડોહાનો પૂરેપૂરો રંગી નાખવો છે કે હર સાલ 5000ની શરતમાં લાલચમાં આવે છે ને, પણ આજ તો પૂરો બધો કલર ને પિચકારી બે લઈને આવ્યો છું. આજ પૂરો રંગ્યા વગર ના મેલું આજ તો. હા આવા હું તો તને ફૂલ તૈયારીમાં આવ્યા 5000 જીતવા લાગો છો. એટલે પણ તને ખબર નહીં દર વર્ષે શરત તો કોણ જીતે છે? હા તમે જીતો આ વખત તો જોઈએ. હેડો જલ્દી જલ્દી હેડો થોડા. એટલે તું જો શરત તો જીતવાનો જો 5000 નો સવાલ છે યાર. ગામમાં શરત હું જીતતો આવ્યો, હું જીતું જ હા છું. જલ્દી હેડો આ સાઈડ. એ હું લે છેતરી જાય મને, છેતરી જાય રે. ચાલો બકા. હા હોલી હે. મોમો રહી જાય, મોમો રહી જાય. અરે પેલા બીજા કાકા રહી ગયા, જલ્દી પકડી લો. આ સાઈડ આવો. હોલી હે ભાઈ, હોલી. અંદર નહીં. લાય કલર લાય. ડોહો હજુ રહી ગયો છે. આવી ગયું મારું મોઢું. ના ભાઈ ના. એ નહીં કલર લાવ. થોડો કરશે. થોડો નાખો તો એ પાકો કલર કે ભાઈ મારા ચોલ્લા કરતો.